દેખાડીને. નમસ્તે, હું ડૉક્ટર ભાવના પરમાર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 102 અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓ 1નું ભણાવી રહી છું. ગયા લેક્ચરમાં આપણે લક્ષ અને સાતત્ય તે પ્રકરણની ચર્ચા કરી હતી. આજે આપણે પ્રથમ કક્ષાનું વિકલન અને દ્વિતીય કક્ષાનું વિકલન તે પ્રકરણની ચર્ચા કરવાના છીએ. અર્થશાસ્ત્રમાં વિકલનનો ઉલ્લેખ તે વિધેયના સ્વરૂપથી અથવા વિધેયના માધ્યમથી જે કરવામાં આવે છે તેમાં વિકલનનું જે મહત્વ છે તે ખૂબ જ વધારે છે. અર્થશાસ્ત્રના વિવિધ સિદ્ધાંતો જેમાં સરેરાશ આવક, સીમાંત આવક, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ એ બધા ખ્યાલોનો જ્યારે અભ્યાસ કરવાનો આવે છે ત્યારે તેમાં ગાણિતિક પદ્ધતિની મદદથી તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સારી રીતે જાણવા માટે આપણે વિકલનમાં પ્રથમ કક્ષાનું વિકલન ફળ અને દ્વિતીય કક્ષાના વિકલન ફળ દ્વારા કોઈ પણ ઉત્પાદક પેઢી જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે કઈ કિંમતે તે સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અથવા તો કઈ કિંમતે તે મહત્તમ સમતુલા પ્રાપ્ત કરે છે તેનો અભ્યાસ વિકલન પ્રકરણમાં કરવામાં આવે છે. તો આજે આપણે વિકલનનો અભ્યાસ કરીશું. તો વિકલનના અભ્યાસમાં જે સૌથી પ્રથમ જે તફાવત ઘટક જે બતાવવામાં આવ્યું છે જેને વિકલન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળ આપણે જે જોયું હતું કે વિધેયમાં જે y બરાબર fx જેમાં સ્વતંત્ર ચલ રાશિ અને નિરપેક્ષ ચલ રાશિ એટલે કે આધારિત ચલ રાશિ બંને વચ્ચેનો સંબંધ જે વિધેય દ્વારા મેળવી શકાય છે. તો તેમાં પ્રથમ જે વિકલનનો પ્રથમ સિદ્ધાંત છે એ સિદ્ધાંત દ્વારા જે વિકલન મેળવવામાં આવે છે એ વિકલનને આધારે તે નક્કી કરી શકાય છે કે વિધેયને આધારે વિકલન ફળ મેળવ્યા પછી પેઢીને મહત્તમ સમતુલા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. તો અહીં આપણે જોઈએ તો તફાવત ઘટકની પહેલા આપણે વાત કરીએ તો પ્રથમ કક્ષાના વિકલન અને પ્રથમ કક્ષાના વિકલન પરથી જે વિકલન ફળ પ્રાપ્ત કરવામાં આવે છે તેના પછી દ્વિતીય કક્ષાના વિકલન ફળ તે પણ મેળવવામાં આવે છે. તો પ્રથમ સિદ્ધાંત દ્વારા જે વિકલન છે તેમાં y બરાબર x સ્ક્વેર એની આપણે વાત કરીએ તો ધારો કે એક્સમાં ફેરફાર થવાથી ડેલ્ટાનો અર્થ અહીં ફેરફાર તે પણ ગાણિતિક ભાષામાં સમજી શકાય છે. તો ધારો કે એક્સમાં ફેરફાર થવાથી ડેલ્ટા એક્સમાં વધારો થાય છે અને વાયમાં ધારો કે ફેરફાર થાય તો તેનાથી ડેલ્ટા વાયમાં ફેરફાર થાય છે. તો તેની જે વિધેય છે y બરાબર fx તેનાથી મેળવી શકાય છે. હવે પ્રથમ સમીકરણ જે છે વિકલન શોધવા માટેનું તે y બરાબર x સ્ક્વેર થાય છે અને પછી બીજું સમીકરણ અથવા દ્વિતીય સમીકરણ આપણે જોઈએ તો y પ્લસ ડેલ્ટા વાય બરાબર કૌંસમાં x વત્તા ડેલ્ટા એક્સ અને નો હોલ સ્ક્વેર. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ડેલ્ટા વાય બરાબર એક્સ વત્તા ડેલ્ટા અને એનો વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર, ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ બરાબર એક્સ વત્તા ડેલ્ટા એક્સ એનો હોલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા ડેલ્ટા એક્સ. એટલે કે ડેલ્ટા એક્સને જ્યારે આપણે બંને બાજુએ જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુએ જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે તેનું નવું સમીકરણ જે પ્રાપ્ત થાય છે તે આપણે તમે જોઈ શકો છો
કે તે બંનેનો જ્યારે કૌંસમાં બંનેનો જ્યારે આપણે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે નવું સમીકરણ જે પ્રાપ્ત થાય છે તેમાં એક્સ સ્ક્વેર પ્લસ ડેલ્ટા એક્સ સ્ક્વેર પ્લસ 2x ગુણ્યા ડેલ્ટા એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા ડેલ્ટા એક્સ. એના પછી ડેલ્ટા એક્સ સ્ક્વેર ભાગ્યા ડેલ્ટા એક્સ વત્તા 2x ગુણ્યા ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા એક્સ અથવા તો ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ વત્તા 2x. આ રીતે આપણને પ્રથમ સિદ્ધાંત દ્વારા વિકલન જે પ્રાપ્ત થાય છે. તો અર્થશાસ્ત્ર અને ગાણિતિક અર્થશાસ્ત્ર, તેમાં ગણિત શાસ્ત્રની જે અલગ અલગ શાખાઓ જોવા મળી છે એ શાખાઓમાં વિકલન, આંશિક વિકલન, સંકલન એનો અભ્યાસ તે વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. તો જ્યારે વિકલનની ચર્ચા કરવામાં આવે છે ત્યારે એક્સના સંદર્ભમાં વાય અને વાયના સંદર્ભમાં એક્સ અને તેના દ્વારા વિકલન ફળ તે પ્રાપ્ત કરી શકાય છે. તેના પછી આપણે આકૃતિ દ્વારા પણ સમજૂતી આપી શકીએ છીએ કે વિકલન તરીકે જ્યારે સ્પર્શ રેખા અને ટેન્જન્ટ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો વિકલન ફળમાં વિકલન તરીકે જ્યારે સ્પર્શ રેખા તમે જોઈ શકો છો કે વાય અને એક્સ એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં જે રેખા દર્શાવવામાં આવી છે વાય બરાબર fx અને તેમાં ટી જે છે તે સ્પર્શ રેખા છે અને ઈ તે સ્પર્શ બિંદુ બને છે. તેમાં F2, F, F1, F2 એ રીતે પણ તેને દર્શાવીને જુદી જુદી રીતે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો વિકલન તરીકે સ્પર્શ રેખાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેમાં ધીમે ધીમે કયા કયા બિંદુઓ સ્પર્શ રેખાને સ્પર્શ કરે છે અને તેનું સ્પર્શ બિંદુ કેટલું છે અને કયું છે, તેના દ્વારા કયા કયા બિંદુએ મહત્તમ બિંદુઓ પ્રાપ્ત કરીને સમતુલા પ્રાપ્ત કરી શકાય તેનો અભ્યાસ વિકલનની સ્પર્શ રેખા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. હવે એના જેવું જ ગયા પ્રકરણમાં આપણે લક્ષનો જે અભ્યાસ કર્યો હતો એ લક્ષના અભ્યાસમાં પણ આ રેખામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમાં કૌંસની બહાર જે સ્પર્શ રેખા ડેલ્ટા વાય, ડેલ્ટાનો અર્થ અહીં ફેરફાર તે કરવામાં આવે છે. તો અહીં એ એક્સ વાય, બી એક્સ વત્તા ડેલ્ટા એક્સ, વાય પ્લસ ડેલ્ટા વાય અને તેનું સ્પર્શ બિંદુ જ્યારે બને છે ત્યારે ડી એ કાટખૂણે જે ઇન્ફિનિટિવ કહેવાય અનંત તે પણ દર્શાવી શકાય છે. માટે જ્યારે સાઇન થીટા, કોસેક થીટા અને ટેનમાં આપણે જોઈએ છીએ તો તેમાં લક્ષ્યમાં ડેલ્ટા એક્સ તે જે 0 તરફ દોરી જાય છે તેમાં ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ બરાબર ડીવાય ભાગ્યા ડીએક્સ તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો વિકલન અને આગળ આપણે જે પણ ગણિતના અને અર્થશાસ્ત્રના પ્રકરણો જોયા હતા એ પ્રકરણમાં સૌથી પહેલા તેની આકૃતિ દ્વારા તેની રજૂઆત કરવામાં આવે છે અને પછી તેના મૂળ નિયમો પ્રમાણે ગણિતમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો જ્યારે સમીકરણ ના હોય ત્યારે આંકડાઓ દ્વારા અને આકૃતિઓ દ્વારા તેની સમજૂતી આપી શકાય છે. તો અહીં વિકલનના જે નિયમો બતાવવામાં આવ્યા છે એ વિકલનના નિયમો બીજગણિતના સ્વરૂપની રીતે દર્શાવવામાં આવે છે. તેમાં અલગ અલગ વિધેયની ચર્ચા કરીને વિકલનના સંખ્યામાં આ સૂત્રનો ઉપયોગ કરીને વિકલન ફળ તે પ્રાપ્ત કરી શકાય છે. તેમાં આપણે પ્રથમ નિયમ જોઈએ તો એ પ્રથમ નિયમમાં સૌથી પહેલો નિયમ છે તે છે અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. તો એમાં આ વિધેયમાં એ દર્શાવવામાં આવ્યું છે કે જો y બરાબર c હોય તો એનું વિકલન એટલે કે dy ભાગ્યા dx 0 થાય છે. અહીં આપણે દાખલા દ્વારા પણ સમજૂતી મેળવીશું
કે તેમાં સી જે એટલે કે કોઈ એક ચલ રાશિ સ્વતંત્ર રીતે દર્શાવવામાં આવી હોય તો તેનું જ્યારે વિકલન ફળ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે તે અચળ હોય છે. એના સિવાય બહુપદી વિધેયની આપણે વાત કરીએ તો તેમાં y બરાબર x અને એની n ઘાત હોય તો dy ભાગ્યા dx બરાબર nx n-1 તે પ્રાપ્ત થાય છે. એના સિવાય સરવાળા બાદબાકીનો નિયમ જોઈએ તો સરવાળા બાદબાકીના નિયમમાં પણ એ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે બે કોઈ વિધેય હોય અને તેના સરવાળા કે બાદબાકીનું વિકલન ફળ બંને વિધેયના વિકલન ફળના સરવાળા કે બાદબાકી બરાબર થાય છે. એટલે કે જ્યારે કોઈ બે વિધેય હોય તો અહીંયા બે વિધેય દર્શાવવામાં આવ્યા છે. એક છે fx પ્લસ માઇનસ નો અર્થ એ થાય કે સરવાળો પણ હોઈ શકે અને બાદબાકી પણ હોઈ શકે. તો fx પ્લસ માઇનસ gx અહીંયા બે વિધેય દર્શાવવામાં આવ્યું છે. તો એનું આપણે સમીકરણ અને તેનું વિશ્લેષણ જોઈએ તો ડી ભાગ્યા dx fx પ્લસ માઇનસ ડી ભાગ્યા dx gx અને પછી તેનું વિકલન ફળ પ્રાપ્ત કરવા માટે f ડેશ x પ્લસ માઇનસ જી ડેશ એક્સ તે પ્રાપ્ત થાય છે. તો આ છે સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે. હવે છે ગુણાકારનો નિયમ જે છે તેમાં બે વિધેયના ગુણાકારનું વિકલન ફળ પહેલા વિધેય અને બીજા વિધેયના વિકલન ફળના ગુણાકાર તથા બીજા વિધેય અને પહેલા વિધેયના વિકલન ફળના ગુણાકારના સરવાળા બરાબર થાય છે. તો ગુણાકારના નિયમમાં એક ચલ રાશિઓ અથવા એવા બિંદુઓને ધારવામાં આવે છે. એટલે તેમાં જો y બરાબર u અને v એ બે સંજ્ઞાઓને ધારવામાં આવી છે તો ધારો કે u અને v નો આપણે ગુણાકાર કરીએ છીએ તો તેમાં u બરાબર fx થાય છે અને v એમાં gx થાય છે. તો તેનું જ્યારે વિકલન ફળ શોધવાનું આવે છે ત્યારે તેમાં dy ભાગ્યા dx બરાબર u ગુણ્યા dv ભાગ્યા dx પ્લસ અથવા તો વત્તા v ગુણ્યા du ભાગ્યા dx. તો તેમાં fx બરાબર g ડેશ x પ્લસ માઇનસ gx f ડેશ x તે આપણને પ્રાપ્ત થાય છે. તો આ સરવાળા બાદબાકીનો નિયમ છે કે અચળ વિધેય છે અથવા તો ગુણાકારનો નિયમ છે તે સૂત્રમાં જ્યારે સ્વરૂપમાં જોવા મળે છે પછી તેને દાખલામાં તે જગ્યાએ આપણે તેને u અને v ધારીને તેની સંજ્ઞા અથવા તે સૂત્ર આપણે મૂકીએ તો આપણને વિકલન ફળની સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે પાંચમો જે નિયમ જે છે તે છે ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમમાં જે દર્શાવ્યું છે તેનાથી પ્રતિવિરુદ્ધ અસરો તે ગુણાકાર અને ભાગાકારના નિયમમાં જોવા મળે છે. તો તેમાં y બરાબર u ભાગ્યા v હોય જ્યાં u બરાબર fx થાય છે અને v બરાબર gx થાય છે. તો તેમાં dy ભાગ્યા dx બરાબર v ગુણ્યા du ભાગ્યા dx માઇનસ u ગુણ્યા dv ભાગ્યા dx અને એના ભાગાકારમાં v સ્ક્વેર v નો વર્ગ બતાવે છે અને તેનું આપણે સાદું સ્વરૂપ જોઈએ તો gx ગુણ્યા f ડેશ x માઇનસ fx ગુણ્યા g ડેશ x અને તેનો હોલ gx અને તેનો વર્ગ તે જોવા મળે છે. છઠ્ઠો આપણે નિયમ જોઈએ જેને ચેન રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં સાંકળનો નિયમ જે દર્શાવવામાં આવ્યો છે તો તેમાં y બરાબર fy u અને u બરાબર gx હોય તો dy ભાગ્યા dx બરાબર dy ભાગ્યા du ગુણ્યા du ભાગ્યા dx તે પ્રાપ્ત થાય છે. એના સિવાય ઇન્વર્સ ફંક્શનની આપણે વાત કરીએ પ્રતીપ વિધેયની તેનું પણ આપણે વિકલન ફળ પ્રાપ્ત કરીએ તો તેમાં dx ભાગ્યા dy બરાબર
1/dy/dx તે પ્રાપ્ત થાય છે. એના સિવાય લઘુગણકીય વિધેયની પણ આપણે ચર્ચા કરીએ તો y બરાબર log ex dy/dx બરાબર d અને તેનો dx કૌંસમાં log ex બરાબર 1/x ગુણ્યા d/dx અને કૌંસમાં x અને તેનું સાદું સ્વરૂપ આપીએ તો 1/x તે પ્રાપ્ત થાય છે. એના સિવાય ઘાતાંકીય વિધેયની ચર્ચા કરીએ તો y બરાબર e અને તેની x ઘાત અને તેનું વિકલન ફળ પ્રાપ્ત કરીએ તો dy/dx બરાબર d/dx e અને તેની x ઘાત જે દર્શાવી છે તો છેલ્લે વિકલન ફળ તે અંતિમમાં e અને તેની x ઘાત તે પ્રાપ્ત થાય છે. તો આ અમે આગળ આપણે 9 તેના નિયમો જોયા કે પહેલો નિયમ છે અચળ વિધેય, બીજો છે બહુપદીય વિધેય, ત્રીજો છે સરવાળા બાદબાકીનો નિયમ, ચોથો છે ગુણાકારનો નિયમ, પાંચમો છે ભાગાકારનો નિયમ, છઠ્ઠો છે સાંકળનો નિયમ અને સાતમો છે પ્રતીપ વિધેય, આઠમો લઘુગણકીય વિધેય, નવમો ઘાતાંકીય વિધેય. તો હવે આપણે તેના ઉદાહરણમાં અલગ અલગ જે 9 પ્રકારના નિયમો જે દર્શાવવામાં આવ્યા છે એ નિયમોનું જ્યારે એપ્લિકેશન કરવાનું આવે છે વ્યવહારિક જગતમાં ત્યારે આપણને સમજાય છે કે ખરેખર વિકલનના નિયમોની વ્યવહારિક રજૂઆત કેવી રીતે ગણિતમાં અને અર્થશાસ્ત્રમાં કરી શકાય. તો અહીંયા મેં તમને આપને જે દાખલાઓ અને ઉદાહરણો જે દર્શાવવામાં આવ્યા છે એ દાખલાઓમાં દરેક રૂલનો ઉપયોગ કરીને તે દર્શાવવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો જો પહેલું આપણે ઉદાહરણ લઈએ તો પહેલા ઉદાહરણમાં જો y બરાબર 5 અને તેની x ઘાત હોય તો પહેલો નિયમ અથવા બીજો નિયમ જે લાગુ પડે છે કે જો y બરાબર x અને તેની ઉપર n એટલે કોઈ અહીં સંખ્યા દર્શાવે છે તો તેમાં dy/dx એનું સાદું સ્વરૂપ આપીએ તો n આગળ આવે છે અને તેની બાજુમાં x બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને તેની ઘાત n-1 તે બને છે. તો અહીં y બરાબર 5 અને એની x ઘાત જે દર્શાવવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો તેમાં 5 તે x ની આગળ તે સંખ્યા આવી જાય છે અને n-1 કારણ કે અહીંયા n તે 5 છે તો 5-1 તો 5x અને તેનું 4 ઘાત જે દર્શાવે છે. એના સિવાય જો y બરાબર 10x હોય તો 10d/dx અને તેની x કૌંસમાં જોઈએ તો અહીંયા x એટલે એને 1 ધારવામાં આવ્યો છે કારણ કે ગણિતના નિયમ મુજબ આપણે ભણ્યા પણ છીએ અને ગણિતના નિયમ મુજબ એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ અંશ છેદ અથવા તો કંઈ પણ આપણે કિંમતનો છેદ ઉડાડીએ છીએ અથવા તેની કાપીએ છીએ તો છેલ્લે 0 જવાબ ના આવે પણ 1 જવાબ આવે છે એટલે કંઈ પણ ના હોય તો 1 તો રહે છે. તો અહીંયા x ને 1 ધારવામાં આવ્યો છે તો 10 ગુણ્યા x કારણ કે 10 અને x બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે માટે 10 ગુણ્યા 1 x ને 1 ધારવામાં આવે તો 10 ગુણ્યા 1 તો 10 પ્રાપ્ત થાય છે. એના સિવાય y બરાબર 100 x અને એનો જે ઘનફળ જોઈએ તો એના ઘનફળને પણ આપણે રજૂઆત વિકલન ફળની રીતે કરીએ તો 100d/dx અને તેની x અને તેની 3 ઘાત આમ તો તેને ઘનમૂળ પણ કહેવામાં આવે છે તો અહીં 100 ગુણ્યા 3 આગળ આવી જશે x ની બાજુમાં અને 3-1 તો 100 ગુણ્યા 3 300 થાય અને x અને તેનો સ્ક્વેર તે પ્રાપ્ત થાય છે. એના સિવાય આગળ જે પ્રથમ નિયમ બતાવ્યો હતો પ્રથમ નિયમ જે છે અચળ વિધેય કે કોઈ પણ એક સંખ્યા આપેલી હોય
તો એ સંખ્યાનું જ્યારે વિકલન ફળ શોધવાનું આવે એકલી સંખ્યા હોય ત્યારે તો તેનું વિકલન ફળ હંમેશા 0 પ્રાપ્ત થાય છે. તો અહીંયા ધારો કે y બરાબર ઓનલી 100 એટલે કે 100 જ આપેલા છે. તો 100 નું જ્યારે વિકલન ફળ શોધવાનું આવે છે ત્યારે તેમાં dy ભાગ્યા dx બરાબર 0 તે પ્રાપ્ત થાય છે. એના સિવાય સરવાળા બાદબાકીનો પણ આપણે અહીંયા નિયમ જોઈએ તો ધારો કે y બરાબર ax તેની 5 ઘાત વત્તા પ્લસ bx 4 ઘાત માઇનસ c x નો વર્ગ હોય તો તેનું વિકલન ફળ શોધો. તો એમાં આપણે પ્રથમ સરવાળા બાદબાકીનો નિયમ તેનો ઉપયોગ કરવાનો છે. અર્થશાસ્ત્ર અને વિકલનના નિયમમાં જે 9 વિકલનના નિયમ આપ્યા છે તેમાં આકૃતિથી પણ વધુ દાખલાઓમાં સમ્સમાં દાખલાઓની રકમ કઈ છે તેના પ્રમાણે નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે એક જ સંખ્યા હોય તો પહેલો નિયમ લાગુ પડશે. બીજી કોઈ સંખ્યા હોય અને એની ઘાત માત્ર દર્શાવવી હોય તો બહુપદી વિધેય એટલે કે બીજા પ્રકારનો નિયમ લાગુ પડે છે. ધારો કે કોઈ સમીકરણ છે તેમાં વત્તા અને ઓછા એટલે કે પ્લસ અને માઇનસ જ આપેલા હોય તો તેમાં પછી સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડે છે. લોગના દાખલા હોય તો તેમાં લોગના નિયમ લાગુ પડે છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે કેવી રીતે તેને લાગુ પાડી શકાય. તો આ એક્ઝામ્પલ દ્વારા એ દર્શાવી શકાય છે કે કેવી રીતે નિયમનો ઉપયોગ કરીને તેને ધીમે ધીમે આપણે આકાર આપી શકીએ છીએ. તો અહીં સરવાળા બાદબાકીનો નિયમનો ઉપયોગ તે કરવાનો રહે છે. તો તેમાં dy ભાગ્યા dx બરાબર a ગુણ્યા d ભાગ્યા dx કૌંસમાં x અને તેની 5 ઘાત વત્તા b ગુણ્યા d ભાગ્યા dx x ની 4 ઘાત માઇનસ c d ભાગ્યા dx અને તેનો x સ્ક્વેર. ટૂંકમાં જ્યારે વિકલન ફળ શોધવાનું હોય છે ત્યારે તેની ગાણિતિક રજૂઆત અથવા તેના જે સ્ટેપ્સ કહી શકાય એ ગાણિતિક સ્ટેપ્સની મદદથી જ આપણે કેવી રીતે વિકલન ફળ શોધવું તેની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. તો જ્યારે કોઈનું વિકલન ફળ ડેરિવેટિવ્સ એટલે એનો ડી દર્શાવવામાં આવ્યો છે, વિકલનનું જ્યારે વિકલન ફળ શોધવામાં આવે છે ત્યારે તેમાં એક એક પદને તેની મૂળ, કારણ કે આપણે જોઈએ છીએ કે અહીંયા y બરાબર ax અને તેની 5 ઘાત વત્તા bx એની 4 ઘાત માઇનસ cx અને તેનો સ્ક્વેર આપેલો છે. તો a અને x બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. પછી એના પછી પ્લસનું નિશાન આવે છે ચિહ્ન. પછી bx બંને વચ્ચે પણ ગુણાકારનો સંબંધ છે. માઇનસ cx બંને વચ્ચે પણ ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા a ગુણ્યા d ભાગ્યા dx અને તેનું x અને 5 તેની ઘાત જોઈએ વત્તા b ગુણ્યા d ભાગ્યા dx અને તેની x ની 4 ઘાત જોઈએ માઇનસ c ગુણ્યા d ભાગ્યા dx એની x અને તેના વર્ગની ઘાત જોઈએ. તો અહીંયા સરવાળા બાદબાકીના નિયમ મુજબ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની રજૂઆત દાખલામાં કરવામાં આવેલ છે. તો અહીંયા a ગુણ્યા 5 આગળ આવી જશે, આગળ nx n-1 તે સૂત્રનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો અહીંયા x ની 5 ઘાત એટલે 5 આગળ આવી જશે x ની બાજુમાં અને 5 n-1 કારણ કે અહીં n તે 5 છે. સૂત્ર પ્રમાણે x n હોય ધારો કે તો nx n-1 એ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. તો અહીં આપણે તે જ સૂત્રનો ઉપયોગ અથવા તે જ પદ મૂક્યું છે. તો અહીંયા a ગુણ્યા 5 આગળ આવી જશે 5-1 વત્તા અથવા પ્લસ b ગુણ્યા 4x 4-1 માઇનસ c ગુણ્યા 2 ગુણ્યા x 2-1. હવે આપણે તેનું સાદું સ્વરૂપ આપીએ તો 5 એનું એ જ રહેશે, a અને x તે ગુણાકારથી જોડાઈ જશે
5માંથી 1 બાદ કરીએ તો 4 રહે છે, વત્તા 4 અને બી બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એક્સ અને 4માંથી 1 બાદ કરીએ તો 3 રહે છે, માઇનસ બી કારણ કે અહીંયા સી તે અચળ ધારવામાં આવ્યું છે 0, તો અહીંયા 2c6 અને ઉપર 2 માઇનસ 1 એટલે 1, પણ મોટે ભાગે એક્સ ઉપર 1 ઘાત તે લખવામાં આવતી નથી, પણ કંઈ ના હોય તો 1 ઘાત તો હોય છે, તો 1 ઘાતની અહીંયા રજૂઆત કરવામાં આવેલી નથી, છતાં તે દર્શાવવામાં આવી છે. એના સિવાય વાય બરાબર એક્સ સ્ક્વેર લોગ એક્સની આપણે વાત કરીએ તો તેમાં ડીવાય ભાગ્યા ડીએક્સમાં એક્સ સ્ક્વેર ગુણ્યા ડી અપોન ડીએક્સ લોગ એક્સ વત્તા લોગ એક્સ ગુણ્યા ડી અપોન ડીએક્સ અને તેનો એક્સ અને તેનો વર્ગ જોવા મળે છે. તો એક્સ સ્ક્વેર તો આગળ આપણે લોગનું લઘુગણકીય વિધેયની આપણે વાત કરીએ તો લઘુગણકીય વિધેયનો આન્સર 1/x 1/x તે પ્રાપ્ત થાય છે. તો અહીંયા જ્યારે લોગની વાત કરીશું ત્યારે 1/x વત્તા લોગ એક્સ ગુણ્યા 2x તે પ્રાપ્ત થાય છે. હવે તેને આપણે આ સમીકરણને સામાન્ય સ્વરૂપ આપીએ તો x અને x માંથી x ઘાત જતી રહે અથવા x સ્ક્વેર માઇનસ x કરીએ તો x જ મળે છે, 2x માંથી x જતો રહે તો 1x પ્રાપ્ત થાય છે, તો તેમાં x વત્તા 2x log x તે આપણને મળે છે. હવે તેમાં પણ આપણે x કારણ કે સામાન્ય અવયવ બહાર કાઢીએ અવયવના નિયમ પ્રમાણે તો x તે સામાન્ય અવયવ બહાર કાઢતા અહીંયા કૌંસમાં કંઈ ન રહે તો 1 રહે છે, વત્તા 2 કારણ કે x કૌંસની બહાર નીકળી ગયો છે, તો log x તે પ્રાપ્ત થાય છે. તો આ રીતે જુદા જુદા નિયમ હેઠળ આપણે દર્શાવી શકીએ છીએ કે વિકલન ફળનો ઉપયોગ કરીને અથવા વિકલનના નિયમોનો ઉપયોગ કરીને કેવી રીતે તેને દાખલાઓમાં રજૂઆત કરી શકાય અને તેના દ્વારા વિકલન ફળ તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. હવે લોગેક્સના દાખલાની જગ્યાએ ઘણીવાર સરવાળા બાદબાકી અને ગુણાકાર અને ભાગાકારના પણ દાખલાઓ જે આવે છે તે દાખલાઓ, એના સિવાય સાંકળના નિયમ તેના પણ દાખલામાં આધારે તેના સૂત્રોનો ઉપયોગ કરીને પણ તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એનું ઇમ્પ્લિકેશન કરવાનું આવે છે, એનું ફંક્શન કરવાનું આવે છે ત્યારે તેનો અર્થશાસ્ત્રમાં જુદી જુદી રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો આ દાખલાઓ તે સંપૂર્ણપણે ગાણિતિક પદ્ધતિથી અથવા બીજગણિતમાં ગાણિતિકની પદ્ધતિથી કેવી રીતે ગણવામાં આવે છે તેનો ઉલ્લેખ ત્યાં દાખલાઓના વિકલનના નિયમોથી ઉપયોગ કરી શકાય છે, પણ તેની અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા કેટલી, કારણ કે આપણે જે પેપર છે તે અર્થશાસ્ત્રમાં ગણિતની પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેનું પરિણામ અને રિઝલ્ટ શું મળે છે તેનો જ્યારે અભ્યાસ કરવાનો હોય છે તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય કે જેથી વિકલન ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા જ્યારે અર્થશાસ્ત્રમાં વિકલનનો અભ્યાસ કરવાનો આવે છે તો આપણે સૌ અર્થશાસ્ત્રમાં અલગ અલગ ખ્યાલો ભણ્યા છીએ અને તેનો અભ્યાસ પણ કરેલ છે. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં સીમાંત પુષ્ટિગુણ આવે છે, સીમાંત ખર્ચ આવે છે, સીમાંત આવક આવે છે અને સીમાંત પ્રોડક્ટ આવે છે. એટલે અર્થશાસ્ત્રની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે તેમાં સૌથી પ્રથમ પહેલો કોઈ ખ્યાલ હોય અથવા સિદ્ધાંત હોય તો તે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં સૌથી પ્રથમ ખ્યાલ છે તે છે પુષ્ટિગુણ, યુટિલિટી. એક વસ્તુના વધારે એકમો પ્રાપ્ત કરવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી તે બીજાના એકમો ધીમે ધીમે ઘટતા જાય છે. એટલે ઘટતા જતા પુષ્ટિગુણનો નિયમ તે પણ અર્થશાસ્ત્રના
અભ્યાસમાં અથવા તેના અભ્યાસક્રમમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા સીમાંત તુષ્ટિગુણ એટલે કે માર્જિનલ યુટિલિટી, એમાં તેનો આપણે જ્યારે વિકલન અથવા વિકલન ફળ આપણે પ્રાપ્ત કરીએ છીએ તો તેમાં ડી ભાગ્યા ડીએક્સ, એમાં કુલ તુષ્ટિગુણને ટોટલ યુટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં જ્યારે કોઈ પણ બે અભ્યાસ કરવાનો આવે છે તે એકમમાં ઉત્પાદન કેટલું છે, તેની કિંમત કેટલી છે, બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ કયો છે, તેના દ્વારા નક્કી કરી શકાય કે કયા ખ્યાલનો ઉપયોગ કરી શકાય. મોટે ભાગે અર્થશાસ્ત્રમાં બે ખ્યાલનો ઉપયોગ તે સૌથી વધુ કરવામાં આવે છે. એક છે સરેરાશ અને બીજું છે સીમાંત. સરેરાશ એટલે કુલ અને એના ઉપર ટોટલ કરીએ તો તેમાં આપણને સરેરાશ એવરેજ જે પ્રાપ્ત થાય છે. અને સીમાંત એટલે વધારાના એક એકમથી થતું જે ઉત્પાદન છે, એટલે કે વધારાનું જે હોય છે તેને સીમાંત તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં આ જે ખ્યાલ છે એ ખ્યાલમાં ધારો કે એક્સમાં ફેરફાર કરવાથી વાયમાં શું અસર થાય છે, વાયમાં ફેરફાર કરવાથી એક્સમાં શું અસર થાય છે, તેનો ખ્યાલ તે તુષ્ટિગુણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા ફેરફાર માટે ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ જે કરવામાં આવે છે એ ડેલ્ટા સંજ્ઞાના ઉપયોગ દ્વારા કહી શકાય કે કેવી રીતે અર્થશાસ્ત્રમાં સીમાંત તુષ્ટિગુણ શોધી શકાય, સીમાંત ખર્ચ કેવી રીતે શોધી શકાય, સીમાંત આવક અને સીમાંત પ્રોડક્ટ. અહીંયા સીમાંત પ્રોડક્ટને માર્જિનલ પ્રાઇસ પણ કહેવામાં આવે છે, એટલે એને સીમાંત પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સીમાંત પ્રોડક્ટ દ્વારા તેનો અભ્યાસ કરીને જુદી જુદી રીતે કુલ ઉત્પાદન પર તેની અસર કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ પણ કરી શકાય છે. તો આપણે અહીંયા એનું એક ઉદાહરણ લઈએ તો અર્થશાસ્ત્રમાં જ્યારે સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવે છે એની જગ્યાએ જ્યારે ગાણિતિક અર્થશાસ્ત્રની પદ્ધતિઓ દ્વારા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ગણિતમાં અથવા ગણિતની પદ્ધતિઓનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય છે, તો જ્યાં સુધી તેનું એપ્લિકેશન નથી આવતું, તેનું વ્યવહારમાં તેના સિદ્ધાંતોનો ઉપયોગ ન થઈ શકે ત્યાં સુધી આ અર્થશાસ્ત્રની સારી રીતે સમજૂતી તે પ્રાપ્ત કરી શકાતી નથી. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ધારો કે કોઈ એક વસ્તુનું કુલ ખર્ચ, એનું સમીકરણ દર્શાવવામાં આવ્યું છે કે સી બરાબર, અહીંયા ટીસી પણ લખી શક્યા હોય કારણ કે ટોટલ કોસ્ટ એ પણ દર્શાવી શકાય, પણ અહીંયા સી દર્શાવવામાં આવ્યું છે કે ધારો કે કોઈ વસ્તુનું કુલ ખર્ચ 100 પ્લસ 3Q પ્લસ 1/25 અને Q અને તેનો સ્ક્વેર જે દર્શાવવામાં આવ્યો છે, જ્યાં સી જે છે તે કુલ ખર્ચ દર્શાવે છે અને Q તે અહીંયા ઉત્પાદન દર્શાવે છે. તો અહીંયા એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે ઉત્પાદનની કઈ કિંમતે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. તો સરેરાશ ખર્ચ શોધતા પહેલા અહીંયા આપણે સીમાંત ખર્ચ તે શોધવો પડે છે. તો સરેરાશ ખર્ચ કેવી રીતે શોધી શકાય, તો સરેરાશ ખર્ચ તે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદન જે કરવામાં આવે છે તેના દ્વારા સરેરાશ ખર્ચ પ્રાપ્ત કરી શકાય. પરંતુ સીમાંત ખર્ચ કોને કહી શકાય કે વધારાના એક એકમથી કઈ રીતે તેમાં ફેરફાર થાય તેના અભ્યાસ કરવા માટે સીમાંત ખર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ડીસી ભાગ્યા ડીક્યુ બરાબર ડી અને ડીક્યુ કૌંસમાં 100 વત્તા 3Q વત્તા 1/25 Q અને તેનો સ્ક્વેર, એનું જ્યારે આપણે વિશ્લેષણ જોઈએ તો નોર્મલી આગળ આપણે જોયું કે કોઈ પણ એક સંખ્યા અહીંયા દર્શાવવામાં આવે છે તો તે સંખ્યાને અચળ માનવામાં આવે છે અને એ અચળ સંખ્યા હંમેશા 0 પ્રાપ્ત થાય છે. તો અહીંયા 0 દર્શાવવામાં આવ્યું છે.
તો અહીંયા તેનું આપણે સાદું સ્વરૂપ આપીએ તો 3 અને ક્યુ, તો ક્યુ અહીંયા 0 થઈ જાય છે અથવા 1 થઈ જાય છે. 3 ગુણ્યા 1 એટલે 3 પ્રાપ્ત થશે, વત્તા અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1 એટલે 2, નીચે 25 અને ક્યુ તે પ્રાપ્ત થાય છે. તો સીમાંત ખર્ચનું જે સમીકરણ પ્રાપ્ત થાય છે તે 3 વત્તા 2 ભાગ્યા 25 ક્યુ તે પ્રાપ્ત થાય છે. અને તેના આધારે આપણે જો સરેરાશ ખર્ચ જોઈએ તો તે સરેરાશ ખર્ચ તે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદન જે મળે છે તેના દ્વારા સરેરાશ ખર્ચ પ્રાપ્ત કરી શકાય. તો સરેરાશ ખર્ચમાં 100 ભાગ્યા ક્યુ વત્તા 3 વત્તા ક્યુ ભાગ્યા 25 તે પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે જ્યારે આપણે સરેરાશ ખર્ચ શોધીએ છીએ ત્યારે તેમાં દરેક સમીકરણ અથવા અંશના છેદે ક્યુ થી તેનો ભાગાકાર કરવો પડે છે. તો તેનું આપણે મૂળ જેનું સૂત્ર લઈએ તો અહીંયા 100 વત્તા 3 ક્યુ વત્તા 1 ભાગ્યા 25 અને તેનો ક્યુ સ્ક્વેર. હવે અહીંયા ભાગાકારમાં ક્યુ લેવાના છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 100 ની છેદમાં ક્યુ નથી એટલે તેને ક્યુ મૂકવો પડે, વત્તા 3 ની સાથે ક્યુ છે. હવે 3Q ભાગ્યા આપણે ક્યુ કરીએ તો ક્યુ અને ક્યુનો છેદ ઉડી જાય છે તો 3 પ્રાપ્ત થાય છે, વત્તા 1 અને 25 અને તેનો ક્યુ સ્ક્વેર જોઈએ તો અહીંયા ક્યુ અને તેનો 25 લઈએ કારણ કે બંનેમાંથી ક્યુ ક્યુ કરીએ તો 2 ક્યુમાંથી 1 ક્યુ તે આપણે માઇનસ કરીએ તો એક જ ક્યુ બાદ પ્રાપ્ત થાય છે અને તેના ભાગાકારમાં 25 તે પણ મળે છે. હવે તેનું આપણે સાદું સ્વરૂપ અહીંયા આપીએ તો તેમાં 100 ભાગ્યા ક્યુ વત્તા 3 વત્તા ક્યુ ભાગ્યા 25 બરાબર 3 વત્તા 2Q ભાગ્યા 25 તે આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ક્યુ અને ક્યુ એ બંને વચ્ચેનું જ્યારે આપણે અભ્યાસ કરીશું તો અહીંયા તેનું જે સમીકરણ છે તે આ રીતે પ્રાપ્ત કરી શકાય છે. તો તેમાં જવાબ 3 રીતે પણ આવે છે. હવે એનું આપણે ગણિતની પરિભાષામાં સાદું સ્વરૂપ એટલે પ્લસ માઇનસ એ રીતે તેનો ઉકેલ મેળવીએ તો 100 ભાગ્યા ક્યુ બરાબર ક્યુ ભાગ્યા 25 તે આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા ક્યુ અને ક્યુ તેનો વર્ગ કરીએ અને 25 ગુણ્યા 100 કરીએ એટલે 2500 પ્રાપ્ત થાય છે. 2500નું વર્ગમૂળ તે મોટે ભાગે 50નું વર્ગમૂળ તે 2500 આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા ક્યુ ઉત્પાદન 50 જે પ્રાપ્ત થાય છે એ 50 કિંમતે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ તે 50 કિંમત હોય ઉત્પાદન થાય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ તે પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે એ જ રીતે અર્થશાસ્ત્રના અલગ અલગ જે ખ્યાલો છે આગળ આપણે જોયું હતું તેમ સીમાંત પુષ્ટિગુણ, સીમાંત ખર્ચ, સીમાંત આવક એના ખ્યાલ દ્વારા પણ આપણે ઇલાસ્ટિસિટી તે પણ મેળવી શકીએ છીએ. તો સૌથી હવે આપણે જ્યારે ઉત્પાદન સીમાંત ખર્ચ, સીમાંત આવકની જ્યારે આપણે ચર્ચા કરી તો તેના દ્વારા પણ હવે આપણે ઇલાસ્ટિસિટીની વાત કરીએ છીએ. અર્થશાસ્ત્રના સૈદ્ધાંતિક સિદ્ધાંતો જે છે તેમાં ઇલાસ્ટિસિટીનો જે ખ્યાલ આવે છે એકમ કરતાં વધુ, એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષતા, એકમ બરાબર એકમથી ઓછી, સપ્રમાણ અને એ રીતે મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ તે સૈદ્ધાંતિક માંગનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ જ માંગની મૂલ્ય સાપેક્ષતાનો જ્યારે ગણિતમાં અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેની રજૂઆત સૂત્રથી કરવામાં આવે છે. તો જ્યારે આપણે નોર્મલી જોઈએ છીએ કે કોઈ કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે અથવા માંગમાં ફેરફાર થવાથી કિંમતમાં કેટલો ફેરફાર થાય છે
તો તેની સમજૂતી તે માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા તે સામાન્ય રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં દર્શાવી શકાય છે. તો અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતામાં તેના કયા સૂત્રથીનો ઉપયોગ કરવામાં આવે કે તો તેની માંગની મૂલ્ય સાપેક્ષતા તે પ્રાપ્ત કરી શકાય. તો અહીંયા એ સૂત્ર દર્શાવવામાં આવ્યું છે એન સ્મોલમાં ક્યુ અને સ્મોલમાં પી, બીજી એબીસીડીનો પી બરાબર માઇનસ પી ભાગ્યા ક્યુ ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીપી, તે આપણને સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતામાં પ્રાપ્ત થાય છે. એ રીતે આપણે પુરવઠાની જ્યારે મૂલ્ય સાપેક્ષતા જોઈએ તો એ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતામાં પણ એન ક્યુ પી બરાબર પી ભાગ્યા ક્યુ ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીપી. હવે આપણને એક પ્રશ્ન એ થાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર બંને સમાન છે, પણ તમે એક ફેરફાર અથવા એક જે તફાવત એ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે સૂત્ર છે તેમાં સૂત્રની આગળ માઇનસ પી અને ભાગ્યા ક્યુ ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીપી, એના સિવાય પુરવઠાની મૂલ્ય સાપેક્ષતામાં માઇનસનું ચિહ્ન નથી. આનો અર્થ એ દર્શાવે છે કે નોર્મલી આપણે માંગના સિદ્ધાંત પ્રમાણે એ સમજ્યા છીએ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને તેની રેખા તે ઋણ ઢાળવાળી જોવા મળે છે. માટે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પણ તેના સૂત્રમાં ઋણ એટલે કે માઇનસના ચિહ્નનો ઉપયોગ કરીને મૂલ્ય સાપેક્ષતા તે સામાન્ય રીતે શોધવામાં આવે છે. અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા આપણે જોઈએ તો સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં કિંમત અને પુરવઠા વચ્ચે ધન સહસંબંધ છે, તો એના સૂત્રમાં પણ ધન એટલે કે માઇનસના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્લસનો ઉપયોગ કરીને તેનું સૂત્ર તે વાપરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય માંગની જ્યારે આવક સાપેક્ષતા જોઈએ તો જેમાં એન ક્યુ અને વાય બરાબર વાય ભાગ્યા ક્યુ ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીવાય, તેનો પણ અભ્યાસ કરીને માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ માંગ હોય એ માંગ અને તેના પરિબળો અને તેનું માપદંડ છે અથવા માંગને માપવાની કેવી રીતે, તો તેના માટે માંગમાં ફેરફાર થવાથી આવકમાં કેવી રીતે ફેરફાર થાય છે તેનો અભ્યાસ માંગની આવક સાપેક્ષતામાં કરવામાં આવે છે. તો તેને એન ક્યુ વાય બરાબર વાય ભાગ્યા ક્યુ ગુણ્યા ડી ક્યુ ભાગ્યા ડી વાય, તે સૂત્ર દ્વારા માંગની આવક સાપેક્ષતા તે શોધવામાં આવે છે. એના સિવાય ખર્ચની સાપેક્ષતાની પણ વાત કરીએ, તેમાં પણ ખર્ચમાં કુલ ખર્ચમાં ફેરફાર થવાથી ઉત્પાદનમાં કયો ફેરફાર અથવા કેવી રીતે ફેરફાર થાય છે તે ખર્ચની સાપેક્ષતા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા એન સી ક્યુ બરાબર ક્યુ ભાગ્યા સી ગુણ્યા ડીસી ભાગ્યા ડીક્યુ, એ સૂત્રને આધારે ખર્ચની સાપેક્ષતા તે પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એના સિવાય એનું આપણે ઉદાહરણ જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતે શોધવી, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, ખર્ચની સાપેક્ષતા તે કેવી રીતે શોધી શકાય ત્યાંનો ખ્યાલ આપણે મેળવીએ. તો અહીંયા એક ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે. એ ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે કોઈ માંગ વિધેય છે, એ માંગ વિધેય અહીં દર્શાવેલ છે. ધારો કે કોઈ માંગ વિધેય છે ક્યુ બરાબર 20 ભાગ્યા પી વત્તા 1 અને પ્રાઇસ 3 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. આ એક પ્રકારનો દાખલો છે અને આ સૂત્રનો ઉપયોગ તે જ્યારે એપ્લિકેશન કરવાનું આવે છે ત્યારે દાખલાઓમાં આ સૂત્રના ઉપયોગથી તેનો ઉકેલ મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે. તો આગળ આપણે જોયું કે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે સૂત્ર છે તે એન ક્યુ પી
બરાબર માઇનસ પી ભાગ્યા ક્યુ ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીપી તે આપણને સૂત્ર પ્રાપ્ત થાય છે. તો એ સૂત્રની મદદથી માંગની મૂલ્ય સાપેક્ષતા તે શોધી શકાય. તો અહીંયા માંગ વિધેય જે દર્શાવવામાં આવ્યું છે તે છે ક્યુ બરાબર 20 ભાગ્યા પી વત્તા 1. એનું જ્યારે આપણે વિકલન ફળ પ્રાપ્ત કરીશું તો તેનું સામાન્ય સ્વરૂપ એ રીતે થશે કે ડીક્યુ ભાગ્યા ડીપી બરાબર ડી ભાગ્યા ડીપી અને 20 ભાગ્યા પી વત્તા 1 બરાબર પી વત્તા 1 પ્લસ 1 ડી ભાગ્યા ડીપી કૌંસમાં 20 માઇનસ 20 ડી ભાગ્યા ડીપી અને કૌંસમાં પી વત્તા 1 અને એનો ભાગાકારમાં પી વત્તા 1નો હોલ સ્ક્વેર એટલે કે પૂરો વર્ગ તેનો લેવામાં આવે તો તેમાં માઇનસ 20 પી વત્તા 1 અને તેનો વર્ગ એમાં એનક્યુ પી બરાબર માઇનસ પી ક્યુ ગુણ્યા માઇનસ 20 પી વત્તા 1 એનો હોલ સ્ક્વેર બરાબર 20 પી, કારણ કે માઇનસ માઇનસ અહીંયા બંનેનું ગુણાકાર કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થાય છે તો 20 પી અને ક્યુ ગુણાકારમાં અને એને કૌંસમાં લઈએ તો પી વત્તા 1 અને તેનો હોલ સ્ક્વેર. હવે ધારો કે ક્યુનું જે માંગ વિધેય છે એટલે જ્યાં ક્યુ હશે ત્યાં 20 ભાગ્યા પી વત્તા 1 એ આપણે મૂકીએ સૂત્રમાં તો 20 અને પી ભાગ્યા અહીંયા ક્યુ પી વત્તા 1 અને તેનો સ્ક્વેર બરાબર પી વત્તા 1 20 અને પી ભાગ્યા 20 પી વત્તા 1 એનો હોલ સ્ક્વેર બરાબર બંનેનો છેદ ઉડાડીએ તો 20 જતા રહે છે પી વત્તા 1 પી વત્તા 1 એ પણ છેદ ઉડી જાય છે પણ અહીંયા હોલ સ્ક્વેર એટલે એનો અર્થ એવો થાય છે કે પી વત્તા 1 ગુણ્યા પી વત્તા 1 એ બેમાંથી એક જતું રહે તો છેદમાં પી વત્તા 1 તે પ્રાપ્ત થાય છે. તો અહીંયા પીની કિંમત 3 જે દર્શાવવામાં આવી છે આગળ અભ્યાસમાં કે પીની કિંમત 3 છે. હવે સૂત્રમાં આપણે જ્યાં પી હશે ત્યાં 3ની કિંમત મૂકીએ તો 3 વત્તા 1 બરાબર 3 ભાગ્યા 4 એનો આપણે ભાગાકાર કરીએ તો 0.75 તે પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એ છે કે જ્યારે પી બરાબર 3 હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા 0.75 તે પ્રાપ્ત થાય છે. તો આ છે પ્રથમ કક્ષાનું વિકલન ફળ અને તેના ઘણા બધા એવા આવક સાપેક્ષતાના પણ દાખલાઓ, ખર્ચ સાપેક્ષતાના દાખલાઓ, પુરવઠાની સાપેક્ષતાના દાખલાઓ તેનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને તેનો ઉકેલ તે સારી રીતે મેળવી શકાય છે. હવે આપણે તેના પછીનું જે પ્રકરણ છે તે છે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ અથવા તો તેને હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ પણ કહેવામાં આવે છે. તો વિકલન શોધ્યા પછી આગળ આપણે દાખલાઓ જોયા તેમાં ડીવાય ભાગ્યા ડીએક્સ શોધ્યા પછી ફરીથી જ્યારે તેનું વિકલન શોધવામાં આવે છે તો તેને હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ અથવા તો દ્વિતીય વિકલન ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિકલનનું વિકલન ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો y બરાબર fx અથવા ડીવાય ભાગ્યા ડીએક્સ બરાબર f અને તેનો ડેશ એક્સ ડી અપોન ડીએક્સ f અને તેનો ડેશ એક્સ બરાબર f ડબલ ડેશ અને એના એક્સની આપણે વાત કરીએ તો એના ઉદાહરણ દ્વારા આપણે વધારે સમજૂતી મેળવીશું કે ઉદાહરણ દ્વારા કેવી રીતે તે પ્રાપ્ત કરી શકાય છે. તો તેનું આપણે ઉદાહરણ લઈએ તો પહેલું ઉદાહરણ લઈએ કે ધારો કે y બરાબર x અને તેની 5 ઘાત તે દર્શાવવામાં આવી છે. તો આગળ આપણે વિકલનના જે નિયમો જોયા હતા એ નિયમોમાં nx અને n-1 તે સૂત્રનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ તો અહીંયા તેનું વિકલન આપણે શોધીએ. વિકલન ફળ પ્રાપ્ત કર્યા પછી બીજી વખત એ વિકલન ફળનો ફરીથી તેનું વિકલન જ્યારે શોધવામાં આવે છે ત્યારે તેને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ
તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એક્સની 5 ઘાતની વાત કરીએ તો એમાં 5 આગળ આવી જશે. એક્સ 5 માઇનસ 1 એટલે 4 અને તેનું દ્વિતીય કક્ષાનું ડી સ્ક્વેર વાય બરાબર ડીએક્સ સ્ક્વેર બરાબર 5x². હવે એનું પણ આપણે વિકલન ફળ શોધીએ તો 5 અને 4નો જ્યારે ગુણાકાર કરીશું, કારણ કે જ્યારે આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધીએ છીએ ત્યારે એક્સની આગળ જે સંખ્યા દર્શાવી છે અને એક્સની ઉપર જે ઘાત દર્શાવવામાં આવી છે તે બંને વચ્ચે ગુણાકાર થાય છે. તો અહીંયા 5 ગુણ્યા 4 ગુણ્યા એક્સ 4 માઇનસ 1 એટલે કે 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 3 પ્રાપ્ત થાય છે. તો 5 ગુણ્યા 4 20 5 ચોક 20 અને એક્સ અને તેનું ઘનમૂળ અથવા તેની 3 ઘાત તે પ્રાપ્ત થશે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. એ બીજા ઉદાહરણમાં y બરાબર 10 અને તેની એક્સની 3 ઘાત જે દર્શાવી છે, તો તેમાં સીધી રીતે તેનું ગુણાકારનો સંબંધ જોઈએ તો 10 ગુણ્યા 3 એટલે 30x² અને ફરીથી વિકલન ફળ પ્રાપ્ત કરીએ તો 30 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 30 × 60x તે પ્રાપ્ત થાય છે. એના સિવાય y બરાબર 100 જોઈએ તો તે આપણને અચળ વિધેય છે. તો આગળ આપણે પ્રથમ નિયમ જોયો હતો કે કોઈ એક સંખ્યા આપેલી હોય અને તેનું જ્યારે વિકલન ફળ શોધવાનું હોય તો તે આપણને 0 એટલે કે 0 પ્રાપ્ત થાય છે. તો અહીંયા 0. તો dy ભાગ્યા dx 100 એક સંખ્યા છે તો તેનું 0 પ્રાપ્ત થાય છે અને તેનું દ્વિતીય કક્ષાનું જે વિકલન ફળ છે તે પણ આપણને 0 તે પણ પ્રાપ્ત થશે. બીજો આપણે એક ઉદાહરણ લઈએ સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે. તો y બરાબર ax અને તેની 5 ઘાત વત્તા bx અને તેની 4 ઘાત માઇનસ cx² એનું dy ભાગ્યા dx કરીએ તો 5 આગળ આવી જશે. ax 5 માઇનસ 1 4 વત્તા 4bx 4 માઇનસ 1 3 2 અને તેની cx અને તેનું જ્યારે આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જોઈએ તો તેનું સૂત્ર d/dx ગુણ્યા dy ભાગ્યા dx. તો અહીંયા 5 ચોક 20 ax 4 માઇનસ 1 3 થશે વત્તા 4 તરી 12 bx અને તેની 3 માઇનસ 1 3 માઇનસ 1 2 પ્રાપ્ત થશે અને અહીંયા 2 અને cx પ્રાપ્ત થશે. અહીંયા c તે કોન્સ્ટન્ટ એટલે કે અચળ સંખ્યા દર્શાવે છે. હવે આપણે લોગનું એક ઉદાહરણ લઈએ તો એ લોગના ઉદાહરણ દ્વારા એ પ્રાપ્ત કરી શકાય છે કે જો y બરાબર x² log x હોય જ્યાં dy ભાગ્યા dx બરાબર x² થાય ગુણ્યા 1/x વત્તા log x ગુણ્યા 2x પ્રાપ્ત થાય છે. તો એનું જ્યારે આપણે dy/dx જોયું તો તેમાં log હોય ત્યાં 1/x તે વિકલન ફળ પ્રાપ્ત થાય છે. એમાં log x ગુણ્યા 2x એટલે કે x વત્તા 2x log x અને એનું જ્યારે આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ પ્રાપ્ત કરીએ છીએ તો d ભાગ્યા dx x વત્તા 2x અને log x. તો અહીંયા 1 વત્તા 2x ગુણ્યા 1/x વત્તા 2 ગુણ્યા log x પછી 1 વત્તા 2 વત્તા 2 log x અને 2 અને 3નો સરવાળો કરીએ એટલે 3 પ્રાપ્ત થશે અને તેની સાથે 2 અને log x તે આપણને પ્રાપ્ત થાય છે. એના સિવાય બીજું એક ઉદાહરણ log x નું જોઈએ તો તેમાં y બરાબર e. અહીંયા e તે ઇલાસ્ટિસિટી એટલે કે સાપેક્ષતાના સંદર્ભમાં લેવામાં આવે છે. તો અહીંયા e અને તેની x ઘાત હોય ગુણ્યા log x તો તેનું dy ભાગ્યા dx ex ગુણ્યા log x હોય તેનું 1 ભાગ્યા x વત્તા log x ગુણ્યા e અને તેની x ઘાત તે પ્રાપ્ત થાય છે અને તેનું દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જોઈએ તો d ભાગ્યા dx ex
ગુણ્યા 1/x વત્તા log x ગુણ્યા ex, તો એનું આપણે વિકલન ફળ પ્રાપ્ત કરીએ તો d ભાગ્યા dx e અને તેની x ઘાત ગુણ્યા 1/x વત્તા d/dx કૌંસમાં log x ગુણ્યા e અને તેની x ઘાત, અને પછી તેનું આપણે સાદું સ્વરૂપ આપીએ તો ex ગુણ્યા d/dx 1/x વત્તા 1/x ગુણ્યા d/dx e અને તેની x ઘાત કૌંસ પૂરો વત્તા નવો કૌંસ log x ગુણ્યા d/dx e અને તેની x ઘાત વત્તા ex ગુણ્યા d/dx log x, તે આપણને સામાન્ય રીતે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વિકલન ફળ શોધ્યા પછી, વિકલનના નિયમોનો ઉપયોગ કર્યા પછી દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધતા પહેલા પ્રથમ કક્ષાનું વિકલન તે શોધવાનું આવે છે, અને તેના પછી તે વિકલન ફળ પછી દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તે પ્રાપ્ત થાય છે. એના સિવાય દ્વિતીય કક્ષાના વિકલનમાં સુરેખ અને અથવા તો અસુરેખ તે રેખાઓ દ્વારા પણ તેની સમજૂતી તે પણ આપવામાં આવી છે કે જ્યારે સુરેખ હોય ત્યારે જ્યારે સ્થિર દર હોય તો એ સ્થિર દરમાં ધન અથવા ઋણ ઢાળ, તો તેમાં ઋણ ઢાળ જોવા મળે છે. જ્યારે સુરેખ હોય અને વધતો દર હોય અને સ્થિર દર હોય, વધતો અને છતાં સ્થિર, તો તેમાં પુરવઠો એટલે કે તેમાં ધન ઢાળ જે જોવા મળે છે. પછી ધારો કે અસુરેખ હોય અને નીચે ડાઉન થતું હોય તો તેમાં વધતો દર હોય તો તે બહિર્મુખ બહિર્ગોળ રેખા જોવા મળે છે, અથવા બિનસુરેખ અસુરેખ હોય, નીચો દર હોય, ઘટતો દર હોય તો અંતર્ગોળ રેખા જોવા મળે છે. તો આ દ્વિતીય કક્ષાના જેમ આગળ પ્રકરણમાં આપણે જોયું કે વિકલનના નિયમો પહેલા તેની આકૃતિ દ્વારા પણ રજૂઆત કરી શકાય છે, તેવી જ રીતે દ્વિતીય કક્ષાના વિકલન ફળમાં પણ આકૃતિ દ્વારા તેની રજૂઆત કરીને તેને સારી રીતે ઓળખી શકાય છે. તો એને એક્સ અક્ષ દ્વારા, સ્પર્શ રેખા દ્વારા, સ્પર્શ બિંદુ દ્વારા એક્સ અક્ષથી કોન્વેક્સ કેવી રીતે મેળવી શકાય તે પણ અહીંયા જ્યારે આપણે મહત્તમ બિંદુ અને જ્યારે ન્યૂનતમ બિંદુ, અર્થશાસ્ત્રમાં મહત્તમ બિંદુ અને ન્યૂનતમ બિંદુ તેનો અભ્યાસ પણ વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. તો તેમાં કોઈ પેઢી ધારો કે ઉત્પાદન કરે છે તો કઈ ઉત્પાદનના કયા બિંદુએ પેઢી મહત્તમ નફો પ્રાપ્ત કરશે અથવા ન્યૂનતમ ખર્ચે કેટલું ઉત્પાદન કરશે, તે માટે મહત્તમ સીમા અને ન્યૂનતમ સીમા એટલે કે મહત્તમ ઉત્પાદન અને ન્યૂનતમ ઉત્પાદન દ્વારા તેની રજૂઆત કરવામાં આવે છે, અને એ રજૂઆત દ્વારા એ જાણી શકાય છે કે કેવી રીતે અર્થશાસ્ત્રમાં તેનો અભ્યાસ કરી શકાય. તો મહત્તમ બિંદુ અને ન્યૂનતમ બિંદુ શોધવા માટે dy ભાગ્યા dx અને એવી રીતે d સ્ક્વેર y ભાગ્યા dx સ્ક્વેર એટલે વિકલન શોધ્યા પછી દ્વિતીય કક્ષાનું જ્યારે વિકલન ફળ શોધવાનું આવે છે તેના અભ્યાસ દ્વારા તેનો ઉલ્લેખ કરી શકાય છે, અને તે બિંદુએ તેનો જુદો જુદો અભ્યાસ કરવાથી ન્યૂનતમ બિંદુ કેવી રીતે મેળવી શકાય અને મહત્તમ બિંદુ કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ પણ આકૃતિ દ્વારા શીખી શકાય છે. હવે આપણે આગળના પ્રકરણમાં આજે આપણે પ્રથમ કક્ષાનું વિકલન અને દ્વિતીય કક્ષાના વિકલનની ચર્ચા કરી હતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે સિંગલ વેરિયેબલ એટલે કે એક ચલનું જ્યારે મહત્તમીકરણ જ્યારે શોધવાનું આવે છે તેમાં કોન્વેક્સ અને કોન્વેક્સ ફંક્શન દ્વારા તેનો અભ્યાસ કેવી રીતે કરી શકાય, ગણ સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, નમસ્તે.